રાજ્યભરમાં આજે એસટી બસના પૈંડા થંભી ગયા છે અને ગુજરાતની 8000 એસટી બસના પૈંડા જ નથી થંભ્યા, પરંતુ દરરોજ જે વિદ્યાર્થીઓ મુસાફરી કરે છે, અપડાઉન કરે છે, જે નોકરિયાત વર્ગ, તેમના જીવનની ગતિ પણ અત્યારે ધીમી પડી છે। આ રીતે લોકોની હેરાનગતિ થઈને આ રીતે આંદોલન કેટલું યોગ્ય, કારણ કે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકોને અમે આ બાબતે જાણ કરી છે ને પ્રજાને જે તકલીફ પડશે એની અમે માફી માંગીએ છીએ, પરંતુ અમારી માગણીઓ માટે સરકારમાં ગમે તે રજૂઆતો કરવા છતાં જો સરકાર બેરાકાને અમારી માગણીઓ સાંભળતા ના હોય અને ગઈકાલે સાંજે 2 કલાક સુધી ચર્ચા કર્યા પછી જે મુદ્દાઓ વહીવટ સોલ્વ કરી શકે છે એવા મુદ્દાઓ સોલ્વ કરવા માટે પણ અમારા એમડીએ ના પાડી દીધી, એટલે અમારે આ ન છૂટકે હડતાલ પાડવી પડી છે અને જ્યાં સુધી અમારી માગણીઓનો સંતોષકારક જવાબ નહીં મળે અને લેખિતમાં અમારી માગણીઓનો જાણવા નહીં આવે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે। તો હડતાલ ચાલુ રહેશે। એક બાજુ રાજ્યના સીએમ એટલે કે સરકાર તરફથી નિવેદન આવી ગયું છે કે માંગ યોગ્ય નથી ને હાલના તબક્કે નહીં સ્વીકારાય, તો બીજી બાજુ જે કર્મચારીઓ છે ને યુનિયન છે તે પોતાના જે માંગ છે તેને લઈને અડગ છે। ત્યારે જોવું રહેશે કે પ્રજા પરેશાન થઈ રહી છે, લોકો પરેશાન છે, પરંતુ આનો નિવેડો સરકાર લાવે છે કે પછી યુનિયન લાવે છે। કેમેરા પર્સન કમલેશ પટેલની સાથે દીક્ષિત ઠકરાર, એબીપી અસ્મિતા, અમદાવાદ।